લેક્ચરમાં આપણે તમારું જે ચોથું ચેપ્ટર છે ધ લેટર બરાબર એ ડિસ્કસ કરવાના છે, જેના ઓથર છે એ ધૂમકેતુ. સો ફર્સ્ટ ઓફ ઓલ start with about the text. So the title of the story, The Letter, is quite appropriate. It brings home the value of the letter, a symbol of one's love and concern. The story is about coachman Ali, who could not bear the pain of separation when his daughter left after her marriage. His loneliness gained momentum with passage of time, in which he desperately waited for a letter from his daughter Miriam. The old man goes to the post office every day, occupying a particular seat with a fixed purpose, awaiting a letter from his daughter. The author explains how empathy makes us understand each other and build a strong relationship. One can feel the anxiety of other when one finds himself in that particular situation. Towards the end of the story, tortured with remorse and grief, the postmaster waits for news from his ill daughter, passing the restless night beside the charcoal cigarette. The other talks about how the feeling and emotions of a person, especially one who is gaining, should be taken care of. Right. તો સૌથી પહેલા તો કે આ સ્ટોરીનો ઓબ્જેક્ટ શું છે, તમને સ્ટોરીમાં મેઇનલી શું કીધેલું છે, તો કે એક ફાધર અને ડોટરના બોન્ડની વાત થયેલી છે કે બેઝિકલી એમાં આપણને પરફેક્ટલી કીધું નથી કે એની જે ડોટર છે, સૌથી પહેલા તો જે અલી જે કોચમેન હતો બરાબર એની વાત કરવામાં આવી છે કે એની ડોટર હતી બરાબર, એના મેરેજ પછી જતી રહી હતી અને એ એકલો થઈ ગયો હતો. તો એના માટે હંમેશા એના લેટરની, બીકોઝ આ બહુ ટાઈમ પહેલાંની વાત છે તો એટલા માટે જે આપણે લેટર સિસ્ટમ હતી પહેલાં એનું જ બધું આમાં કીધેલું છે કે કેટલું ઇમ્પોર્ટન્સ હોય કોઈ એવી રીતે લેટર લખે ને તમારી પાસે આવે, એના માટેની આખી સ્ટોરીમાં વાત કરી છે કે એની જે ડોટર છે બરાબર એ મેરેજ કરીને જાય છે, દેન આફ્ટર એ કન્ટિન્યુઅસલી એના ડોટરના લેટરની રાહ જોવે છે કે આવડા લખેલો હોય પછી એનો આન્સર આવે. તો આ બધી વસ્તુનું અહીંયા તમને ઇમ્પોર્ટન્સ કીધેલું છે. અને પણ ઘણા વર્ષો થઈ જાય છે એની ડોટર કોઈ એને લેટર લખતી નથી ઓર એલ્સ કે એની પાસે પહોંચતો નથી એવું કંઈક છે. તો એટલા માટે થઈને એટલો એગ્રીલી વેઇટિંગ કરતો હોય છે એના ડોટરના લેટરનો કે દરરોજ લાસ્ટ 5 યર્સથી એ દરરોજ છે પોસ્ટ ઓફિસે જાય છે અને ત્યાં ચેક કરે છે કે લેટર આવેલો છે કે નહીં, અને ત્યાં બેસીને જ વેઇટ કરતો હોય છે. તો આ બધી વાત છે તમને આ સ્ટોરીમાં કીધેલી છે. એમાં તમને ઇમ્પોર્ટન્સ સમજાવેલું છે કે કઈ રીતે પોસ્ટ ઓફિસમાં જે બી લોકો વર્ક કરતા હોય પ્રોબેબલી એના માટે છે કોઈ પણ લેટર આવે એ જસ્ટ પીસ ઓફ પેપર હોય, રાઈટ, કે ઓકે આ પેપર છે આને આપણે પહોંચાડવાનું છે, બટ સામેવાળા માટે એ નોટ ઓનલી પીસ ઓફ પેપર હોય બટ એક ઇમોશન્સ હોય, લવ હોય, એ લોકોના બોન્ડની વાત હોય. તો એ બધી વસ્તુમાં સમજાવવામાં આવે છે કે પોસ્ટમેન છે આ વ્યક્તિને એટલે કે અલીને દરરોજ ત્યાં આવતા જોઈને કે એનો લેટર નથી, સ્ટીલ એના ડોટરનો લેટર નથી આવતો, સ્ટીલ એને જોઈને એનો મજાક ઉડાડે છે ને એવી રીતે વાત કરે છે ને એની સાથે ગેમ પ્લે કરે છે ને એવું બધું કરે છે. બટ લાસ્ટમાં જ્યારે એની ડોટર છે બરાબર એ બીમાર હોય ત્યારે જે એને ફિલિંગ થાય છે એના લેટર આવવાની કે ઠીક થઈ ગઈ કે શું, ત્યારે એને અલીના જે એના ડોટર માટે એના લેટરની જે વેઇટિંગ હતી બરાબર એનું રિયલાઇઝેશન થાય છે. અને દેન આફ્ટર લાસ્ટમાં જે અલી છે એનું મૃત્યુ થઈ જાય છે અને દેન આફ્ટર એની ડોટરનો લેટર એની પાસે પહોંચે છે જે એની ગ્રેવ પાસે રાખવામાં આવે છે. સો as it is almost the purpose or object of the story, the letter, that how letter was important in the past times. બરાબર, એ જ બધી વસ્તુ આમાં તમને સમજાવવામાં આવે છે. Now quickly start the text reading. In the grey sky of early dawn, stars still glowed as happy memories light up a life that is nearing its close. An old man was walking through the town and now and again drawing his tattered clothes tighter to shield his body from the cold and biting wind. Except for the occasional bark of a dog, the distant steps of a workman going early to work, or the screech of a bird disturbed before its time, the whole town was wrapped in deathly silence.
Most of its inhabitants were still in the arms of sleep, the sleep which grew more and more profound on account of the intense winter cold. For the cold used sleep to extend its sway, all things, even as a false friend, his chosen victim with crazing smiles. એટલે કે આ પેરેગ્રાફમાં આ સ્લાઇડમાં તમને એ વસ્તુની વાત કરવામાં આવે છે કે કઈ રીતે શું એન્વાયરમેન્ટ હતું, સ્કાય છે આખું બ્રાઉન લાગતું હતું, તેમાં ઘણા બધા જે છે સોરી ગ્રે લાગતું હતું, એમાં ઘણા બધા છે એ સ્ટાર્સ હતા, ગ્લોટ કરતા હતા કે અને ધેન આફ્ટર પોસ્ટ ઓફિસનું જે આજુબાજુનું વાતાવરણ હતું, એ જે અલી છે એ કયા ગેટઅપમાં ત્યાં પહોંચેલો હતો, એ બધી વાત છે એ તમને આ સ્લાઇડમાં કરવામાં આવે છે કે એના ક્લોથિંગનું તમને ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમે આ સ્લાઇડ પરથી કહી શકો છો દેટ એન ઓલ્ડ મેન વોઝ વોકિંગ ટુ ધ ટાઉન એન્ડ ઓલ, કે છે એ વ્યક્તિ છે એના ઘરેથી નીકળે છે અને પોસ્ટ ઓફિસ તરફ રવાના થાય છે. એવી રીતે એના કપડાને એની બોડીને ઢાંકેલી હોય છે કે જેથી એને ઠંડીથી રક્ષણ મળી શકે. સો દેટ ઇઝ ઓલ ધ થિંગ કે ત્યાંનું એન્વાયરમેન્ટ કેવું છે કે ત્યાં એકદમ સાયલન્સ હોય છે રસ્તામાં બધે, અનલેસ ધ કે ડોગ બાર્ક્સ કરતા હોય છે અને કોઈ વર્કમેન છે એ સવારમાં વહેલા ઉઠીને કામ માટે જતા હોય છે. તો આટલા સવારના વહેલા ટાઈમમાં જે છે અલી પોસ્ટમેન પોસ્ટ ઓફિસ તરફ જવા રવાના થાય છે. The old man, shivering at times but fixed of purpose, plodded on till he came out the town gate onto a straight road. Along this he now went at a somewhat slower pace, supporting himself on his old staff. On one side of the road was a row of trees, on the other side the town's public garden. The sky was darker now and cold more intense, for the wind was blowing straight along the road, on which they fell like frozen snow only like the faint light of the morning star. The old man went in quietly and squatted on the veranda. The voices of 2 or 3 people busy and the routine work could be faintly heard through the wood. Then after again એ જ વાત કરવામાં આવી છે લાઈક અલી એના ઘરેથી નીકળીને પોસ્ટ ઓફિસ તરફ જાય છે, ત્યાં વચ્ચે શું એન્વાયરમેન્ટ હતું ઓર એલ્સ પોસ્ટ ઓફિસમાં શું એન્વાયરમેન્ટ હતું, બરાબર એની વાત કરવામાં આવી છે કે ઓલ્ડ મેન છે આટલી ઠંડીમાં છે શિવરિંગ માને કે ધ્રુજારી સહન કરતો કરતો જાય છે, બટ એનો જે પર્પસ છે એ ફિક્સ હોય છે. દેન આફ્ટર રોડ છે એ સ્ટ્રેટ હોય છે, ત્યાં એટલા બધા લોકો દેખાતા નથી. એક સાઈડ છે રોડની એક સાઈડમાં છે that there is a row of trees, એટલે ઘણી બધી ટ્રીઝ છે, અને સેકન્ડ સાઈડ છે એ પબ્લિક ગાર્ડન છે. સ્કાયનું ધ સેમ તે કે ઘણા બધા સ્ટાર્સ છે અને ઘણી બધી કોલ્ડ છે, કોલ્ડ બહુ ઇન્ટેન્સ છે એટલે કે ઘણી બધી બહુ જાજી ઠંડી છે અને આખા રોડ પર વાઇન્ડ બ્લો કરતું હોય, માને કે પવનનો અવાજ ફૂંકાતો હોય એવો અવાજ આવે છે અને ચારે તરફ છે એ મોર્નિંગ સ્ટાર્સ દેખાય છે. મોર્નિંગ સ્ટાર્સની બહુ ફેઇન્ટ લાઇટ છે એ તમે શો કરી શકો છો અને ફ્રોઝન સ્નોઝ દેખાય છે. આ ઓલ્ડ મેન છે એકદમ શાંતિથી એના વર્ક તરફ જતો હોય છે ને આજુબાજુમાં 2 થી 3 લોકોનો અવાજ આવતો હોય છે જે એનું રૂટીન વર્ક કરતા હોય છે. Police superintendent, a voice called sharply. The old man started at the sound but composed himself again to wait. But for the faith and love that warmed him, he could not have borne the bitter cold. Name after name rang out from within as the clerk read out the English addresses in the letters and flung them to the waiting postman. In the midst of this procedure, a jesting voice from inside called Coachman Ali. The old man got up, raised his eyes to heaven in gratitude, and stepping forward, put his hands to the door. કેમ હવે આ જે સ્લાઇડ છે બરાબર એમાં તમને લોકોને એ જે ત્યાં પોસ્ટ ઓફિસે જાય છે ત્યાંનું આજુબાજુનું એન્વાયરમેન્ટ કેવું હોય છે એના માટેની વાત કરવામાં આવી છે કે ત્યાં જે લોકો બધા વર્ક કરતા હોય છે પોસ્ટ માસ્ટર્સ ને ક્લાર્ક્સ એન્ડ ઓલ, બરાબર એ લોકો એક પછી એક જેનો બી લેટર્સ આવેલો હોય બરાબર એનું નામ બોલતા જાય છે અને એના એડ્રેસને અકોર્ડિંગ છે એ લેટર્સને રોમાં રાખતા જાય છે. એના માટેની વાત થઈ છે કે કોઈ પણ બીજાનું નામ બોલવામાં આવે લાઈક આમાં છે પોલીસ સુપરિન્ટેન્ડન્ટ એવો અવાજ જોરથી સંભળાય છે તો આ ઓલ્ડ મેન છે એટલે કે અલી જે છે એ શાર્પલી પહેલાં ઊભા થવાની ટ્રાય કરે છે બટ ધેન આફ્ટર એની સેલ્ફને છે એ અગેન
બેસાડી દે છે કે ચલો આપણું નામ નથી. બટ એ જ ફેથ મને વિશ્વાસ અને એ જ પ્યારથી એ જે છે એની ડોટરના લેટર માટે વેઇટ કરતો હોય છે. એવી જ રીતે આ બધી પ્રોસિજર થાય છે અને એક પછી એક બધાનું નામ છે એ ક્લાર્ક રીડ કરતો જાય છે. આ બધી પ્રોસિજરમાં વચ્ચે એક એવો અવાજ સંભળાય છે દેટ કોચમેન અલી, એટલે કે અલીનું નામ સંભળાય છે. એ અવાજ સાંભળીને એ વસ્તુ સાંભળીને અલી છે એ એકદમ ખુશીથી એની આઈસ ઊંચી કરે છે અને જ્યાંથી અવાજ આવેલો હોય એના તરફ જાય છે. Gokulbhai, yes, who is that? You called out Coachman Ali's name, didn't you? Here I am. Have come for my letter. It's a madman, sir, who worries us by calling every day for letters that never come, said the clerk to the postmaster. Ali had been a clever shikari. As his skill increased, so did his love for the hunt, till at last it was as impossible for him to pass a day without hunting as it is for the opium eater to forego his daily portion. When Ali sighted the earth-brown partridge, but when the evening of his life was drawing in, he left his old ways, and suddenly took a new turn. દેન આફ્ટર અલી છે એ પોતાનું આવું નામ સાંભળીને ત્યાં જાય છે. દેન આફ્ટર એ પૂછે છે, કોઈ ગોકુળભાઈ કરીને હોય છે, એને પૂછે છે કે હા કોણ છે, તમે મારું નામ લીધું હતું એમ, ત્યારે હું અહીંયા આવેલો છું મારા લેટર માટે. તો જે સામે ક્લાર્ક હોય છે એને આન્સર આપે છે કે હું તમારું નામ શું કામ લઉં, તમે દરરોજ અહીંયા આવો જ છો, મને ખબર જ છે કે તમે અહીંયા આવો છો તમારા લેટર માટે, બટ તમારો લેટર હજી સુધી કોઈ દિવસ આવ્યો જ નથી, તો હું તમારું નામ શું કામ લઉં, એવું છે એ પોસ્ટ માસ્ટર એ અલીને કહે છે. બરાબર. બટ આમાં વસ્તુ છે એવી છે કે અલી સમજી જાય છે કે એ બહુ એક સારો એવો શિકારી હતો. બરાબર. લાઈક એને જો શિકાર કરવો હોય તો નાના એવા વોઇસથી બી સમજી જાય કે પક્ષી ક્યાં છે, કેવી રીતે બેઠું છે, શું. તો આવી રીતે જો જોરથી એનું નામ લીધેલું હોય અને એનો ભ્રમ થયો હોય એવું ના બની શકે, તો એ સમજી જાય છે કે ઓલા લોકો છે એની જસ્ટ મજાક કરવાની ટ્રાય કરે છે અને એ પાછો જઈ એની જગ્યાએ જઈને બેસી જાય છે. તો એવી જ રીતે તમને આ પોર્શન દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે અલીનો પાસ શું હતો. બની શકે કે તમને એવું બી તમારા ક્વેશ્ચન આન્સર પોર્શનમાં પૂછી શકે કે અલી છે એનું પ્રોફેશન શું હતું. સો યુ કેન રાઇટ that answer from this slide. His only child, Miriam, married and left him. Now he understood the meaning of love and separation. He reflected deeply and came to the conclusion that the whole universe is built up through love and that the grief of separation is inescapable. And seeing this, he sat down under a tree and wept bitterly. From that day, he had risen each morning at 4 o'clock to walk to the post office. In his whole life, he had never received a letter, but with a devout serenity born of hope and faith, he preserved and was always the first to arrive. He always occupied a particular seat in a particular corner of the building, and when the people got to know his habit, they laughed at him. તો આવી રીતે અલી છે એ ત્યાં દરરોજે દરરોજ જાય છે. એની લગભગ જે અડધી જિંદગી બાકી હોય છે, બરાબર, એ દરરોજ પોસ્ટ ઓફિસે જઈને વિતાવમાં છે એ કાઢી નાખે છે. એની જે ચાઇલ્ડ હોય છે મિરિયમ, બરાબર, એ એના મેરેજ પછી જતી રહે છે. હવે આમાં આપણને એવી નથી કે એને એના શું કહેવાય એની મંજૂરી સાથે મેરેજ કર્યા હતા કે એની જાતે કર્યા હતા કે એવું કાંઈ નથી. જો તમને ક્વેશ્ચનમાં એવું કાંઈ પૂછવામાં આવે તો આપણે એ ખાલી મેરેજ કરીને જતી રહી હતી એટલું તમારે એનું એક્સપ્લેનેશન આપવાનું રહેશે. બરાબર. હવે મિરિયમના ગયા પછી એને સમજાય છે કે શું વોટ ઇઝ ધ રિયલ મિનિંગ ઓફ લવ એન્ડ સેપરેશન, રાઈટ. દેન આફ્ટર એને દરરોજ એ જ વસ્તુ લેવા માટે એ લેટર માટે શું કરે છે તો કે દરરોજ સવારના 4 વાગે એ પોસ્ટ ઓફિસે જવા માટે રવાના થઈ જાય છે. જોકે એની લાઈફમાં એને કોઈ દિવસ લેટર નથી આવેલો, સ્ટીલ એવી હોપ અને ફેથ સાથે ત્યાં દરરોજ જાય છે કે કદાચ આજે લેટર આવી જાય. તો આવી રીતે છે એ દરરોજ પોસ્ટ ઓફિસે જતો હોય છે અને ત્યાં એની એક સીટ છે એ પર્ટિક્યુલર ઓક્યુપાય કરેલી હોય છે કે આ જ સીટમાં આ જ કોર્નર છે ત્યાં જ આ સીટ છે ત્યાં જ બેઠેલો હોય છે. ધીરે ધીરે એ દરરોજ જાય છે એટલે ત્યાં જે દરરોજ આવા જવાવાળા લોકો હોય, બરાબર, એને એની હેબિટ વિશે ખ્યાલ આવી જાય છે. એન્ડ ધેન આફ્ટર એની આવી હેબિટ જોઈને દરરોજ આવવાની કે મારો લેટર આવશે, આવી હેબિટ જોઈને બધા એની ઉપર હસે છે.
The postman began to make a game of him. Even though there was no letter for him, they would call out his name for the fun of seeing him jump up and come to the door. While Ali waited, peons would come for their firm's letter and he would hear them discussing their master's scandals. These smart young peons in their spotless turbans and creaking shoes were always eager to express themselves. Police commissioner, the clerk called out, and a young fellow stepped forward briskly for the letters. Superintendent, another voice called, another peon came, and so the clerk, like a warship of Vishnu, repeated his customary 1,000 names. હવે ત્યાંના જે પોસ્ટમેન હોય છે બરાબર એ શું કરવાનું સ્ટાર્ટ કરે છે તો કે અલી ત્યાં દરરોજ જાય છે તો આ વસ્તુ જોઈને એ એની મજાક ઉડાડવાનું સ્ટાર્ટ કરે છે કે ઘણી વખત છે બરાબર એના નામનો કોઈ લેટર જ ન આવેલો હોય સ્ટીલ ઈ છે ઈ અલીનું નામ લે છે અને દેન આફ્ટર ઈ જોવા માટે કઈ રીતે ઈ તો કેટલું ફનીલી ઊભો થશે અહીંયા સુધી આવશે દેન આફ્ટર આપણે ના પડે તો આવી રીતે મજાક કરવાના ઈરાદેથી છે ઈ અલીનું નામ લે છે આ વસ્તુ છે અને જે પ્યુન્સ હોય છે બરાબર એ બધાને ખ્યાલ હોય છે કે અમારા પોસ્ટમાં મેઇન છે બરાબર એ કેવી રીતે એની મજાક ઉડાડે છે તો અંદર અંદર એ લોકો જ્યારે એના કામ કરતા હોય ત્યારે આ વસ્તુ ડિસ્કસ કરે છે જે વસ્તુ છે એ અલી સાંભળી જાય છે એને ખ્યાલ હોય છે સ્ટીલ એ દરરોજ આવે છે એ જ વસ્તુ માટે કે આજે કદાચ મારો લેટર આવે તો એના માટેની જ્યાં વાત કરેલી છે દેન આફ્ટર પોલીસ કમિશનર એવી રીતે કોકનું નેમ આવે છે લેટર આવે છે કોઈ યંગ ફેલ હોય છે એ આવીને લેટર લઈને જાય છે અને દેન આફ્ટર સુપરિન્ટેન્ડન્ટ એવું બી કોઈ નેમ આવે છે આવી રીતે ત્યાંનો જે પોસ્ટ માસ્ટર હોય છે વિષ્ણુ એ ઘણા બધા નેમ છે એ રિપીટરી 1,000 ઓફ નેમ છે એ રિપીટેશન કરે છે then everyone in the post office began to talk of lunacy. All working class people have the habit of taking periodic rests by joining in general discussion for a few minutes. The madman's word is rather like the poet's, I should think. He laughed as he spoke the last word, looking at one of the clerks who wrote indifferent verse. For several days, Ali had not come to the post office. At last he came again, but it was a struggle for him to breathe, and on his face were clear signs of approaching end. Master Sahib, he begged the postmaster, have you a letter from my Miriam? The postmaster wanted to get out to the country and was in hurry. તો આવી રીતે ત્યાંના જે લોકો છે બરાબર એ ત્યાં આવતા જાય છે અને આને જે હેબિટ હોય છે અલીની બરાબર એના માટે વાત કરે છે જ્યારે એ લોકોને એના જનરલ ડિસ્કશનમાંથી ટાઈમ મળી જાય એટલે થોડો એવા માટે એ અલીને છે આ અલીની વાત કરે છે કે આ કેટલો મેડ માણસ છે કે અહીંયા રોજે આવે છે બધું કરે છે અને એના ઉપર હસે છે હવે એકવાર એવું થાય છે કે ઘણા બધા દિવસ છે એ અલી ત્યાં આવતો નથી પણ લાસ્ટ થોડાક દિવસ પછી અલી ફરીથી ત્યાં આવે છે બટ આ વખત એનામાં શું ચેન્જ હોય છે કે અત્યાર સુધી જ્યારે બી અલી આવેલો હોય there he was ગુડ લાઈક એની હેલ્થ બરાબર હોય એવું લાગે છે બટ આ વખત શું થયું છે તો કે આ વખત જ્યારે એ આવે છે ત્યારે એને શ્વાસ લેવામાં તકલીફ થતું હોય છે અને એના ફેસ ઉપર એવું દેખાય આવે છે કે મે બી બની શકે કે હવે આ એના જીવનનો લાસ્ટ ટાઈમ છે એ આવીને માસ્ટર સાહેબને બહુ લાઈક એકદમ એના દીકરીના લેટર માટે ભીખ માંગતો હોય એવી રીતે પૂછે છે બેગ્ડ કરતો હોય એવી રીતે પૂછે છે કે તમારે પાસે આવી ગયો મારી જે ડોટર છે મિરિયમનો લેટર હવે એ ટાઈમે શું હોય છે કે પોસ્ટ માસ્ટર છે એ બહુ જ જલ્દીમાં હોય છે બિકોઝ એને કન્ટ્રીની બહાર જવું હોય છે Here look at this and H produced an old tin box and emptied 5 golden guineas into the surprised clerk's hand. Do not look so startled, he continued. They will be useful to you and they can never be to me. But will you do one thing? What? What do you see up there? Said H, pointing to the sky. Heaven, Allah is there and His presence. I am giving you this money. When it comes, you must forward my Miriam's letters to me. But where? Where I am supposed to send it? Asked the utterly bewildered clerk. To my grave. હવે આ પોસ્ટમેન છે એ બહુ જલ્દીમાં હોય છે એટલે એ ત્યાંથી જતો રહે છે કે નથી આવ્યો અને લેટર એવો આન્સર આપીને એ ત્યાંથી જતો રહે છે બટ દેન આફ્ટર ત્યાં જે બીજા ક્લાર્ક બેઠેલા હોય છે એની સાથે વાત કરે છે એને કોઈ 5 ગોલ્ડન જીનીઝ આપે છે જુનિયર
આઈ ડોન્ટ થિંક સો દેટ ઇઝ જીનિયસ, બટ દેટ ઇઝ જીનિયસ આપે છે જે છે એવા હોય છે કે જેમાં એક ટાઈપના પૈસા હોય છે જે બહુ ઘણા ટાઈમ પહેલા કામ આવી શકે છે. તો એ જે 5 ગોલ્ડન ઓનિયન છે એ અલીને આપે, અલી છે એ ક્લાર્કને આપે છે અને કહે છે કે આ છે તમે એને એકદમ આમ આશ્ચર્ય સાથે ન જો, આ છે એ તમને ઘણા બધા કામ આવશે, બટ તમારે ખાલી આ વસ્તુના બદલામાં મારા માટે એક કામ કરવાનું છે. તો ક્લાર્ક પૂછે છે કે શું? તો કે જો સૌથી પહેલા તો એ સ્કાય સામે એને પોઈન્ટ આઉટ કરે છે અલી ને કહે છે કે ત્યાં અલ્લાહ છે, બધું જોવું છે, એની પ્રેઝન્સમાં છે, મેં તમને પૈસા આપેલા છે, તો હવે જ્યારે બી મારી ડોટર મિરિયમનો લેટર આવે તો તમારે એને મારે સુધી પહોંચાડવાનો છે. તો ક્લાર્ક પૂછે છે કે ઓકે ક્યાં પહોંચાડવાનું છે, બટ વોટ ઇઝ યોર એડ્રેસ? તો અલી કહે છે કે મારી ગ્રેવ એટલે કે એ કબ્ર પાસે રાખવાનું છે. What? Yes, it is true. Today is my last day, my very last, and I have not seen Miriam. I have had no letter from her. There were tears in Ali's eyes as the clerk slowly left him and went on his way with the 5 golden guineas in his pocket. One day, however, trouble came to the postmaster. His daughter lay ill in another town, and he was anxiously waiting for the news of her. The post was brought in, and the letters piled on the table. Seeing an envelope of the color and shape he expected, the postmaster eagerly snatched it up. It was addressed to Coachman Ali, and he dropped it as though it had given him an electric shock. હવે આવું કહે છે અલી, એટલા માટે એનો જે ઓલો ક્લાર્ક હતો એને પૂછે છે કે તમે શું કહો છો, એટલે અલી કહે છે કે હા આ વાત સાચી છે, મને એવું લાગે છે કે આજનો દિવસ છે એ મારા માટે દેટ વોઝ ધ લાસ્ટ ડે ઓફ માઇન, બરાબર. એટલા માટે આવું જ્યારે એ કહેતો હોય છે કે આટલા વર્ષ થઈ ગયા હું હજી મેરિયમને મળેલો નથી, કે મને હજી સુધી એનો લેટર બી આવેલો નથી, બટ મને એવું લાગે છે કે ક્યારેક ને ક્યારેક આજ ને તો કાલે એનો લેટર જરૂર આવશે. તો હવે એનો જે લેટર આવે બરાબર એ તમે છે મારી ગ્રેવ પાસે મૂકી દો છો, અને એવું કંઈ નહીં જતો રહે છે. દેન આફ્ટર એક દિવસ જે પોસ્ટમાસ્ટર જે હતો જે અલીની મજાક ઉડાડતો હતો બરાબર, એની ડોટર છે એ અનધર ટાઉનમાં બીમાર હતી. તો એને એ કેમ છે, એની તબિયત કેમ છે એ જાણવા માટે એ એના ન્યૂઝ માટેનો જે લેટર હતો એનો એ બહુ શું કહે બહુ સારી રીતે છે એ એના લેટરનો વેઇટ કરતો હતો. તો એ જે સિચ્યુએશન છે ત્યારે એને કોચમેન અલીની યાદ આવે છે કે હા બરાબર છે, કે હવે શું એને ફીલ થતું હશે અલીને, એ હવે એને પોસ્ટમાસ્ટરને એની ખુદની દીકરીની સાથે આવું થયું અને એના લેટરનો વેઇટ કરે છે ત્યારે એને ખ્યાલ આવે છે. દેન આફ્ટર એક એન્વલપ આવે છે બરાબર, જેવા કલર અને શેપમાં એ એક્સપેક્ટેડ કરતો હતો એવા જમાં, બટ એ છે એ કોના માટે આવેલો હોય છે? તો કે એ કોચમેન અલી માટે આવેલો હોય છે. તો આ જોઈને છે એ એકદમ શોક થઈ જાય છે. He knew at once that this was the letter the old man had been waiting for. It must be from his daughter Miriam. Lakshmidas called the postmaster, for such was the name of the clerk to whom Ali had given his money. For now the postmaster understood Ali's heart and his very soul. After spending but a single night in suspense, anxiously waiting for the news of his daughter, his heart was brimming with sympathy for the poor old man who had spent his nights in the same suspense for the last 5 years. At last he turned to Lakshmidas. Yes, speaking to Ali, he said, Old Ali is dead, sir, but give me his letter. What, but when? Are you sure, Lakshmidas? તો જેવો જ આ લેટર આવે છે બરાબર મિરિયમ પાસે કોચમેન અલીનો, એવો જ તરત છે એ પોસ્ટમાસ્ટર છે એ એનો જે ક્લાર્ક હોય છે બરાબર એ ક્લાર્કને બોલાવે છે અને કહે છે કે તમને અલીએ આપેલા હતા પૈસા, આલ્યો તો તમે છે આ લેટર એને પહોંચાડી દો બરાબર. તો એ ટાઈમે છે પોસ્ટમાસ્ટરને એ રિયલાઇઝેશન થાય છે કે કઈ રીતે એને એની ડોટરના લેટર માટે ખાલી એક નાઇટ જ સ્પેન્ડ કરેલી હતી ત્યાં પોસ્ટ ઓફિસમાં બરાબર, અને લેટર મળી જાય છે એને જે રીતે હતું. તો કઈ રીતે અલીની શું ફિલિંગ હશે કે જે છેલ્લા 5 વર્ષથી એની ડોટરના લેટર માટે વેઇટ કરતો હોય છે. તો હવે પોસ્ટમાસ્ટર એવું કહે છે કે આ જે લેટર છે એ તમે અલીને પહોંચાડી દો. ત્યારે જે એનો ક્લાર્ક છે એવું કહે છે કે એની તો ડેથ થઈ ગઈ છે સર, બટ તમે મને આ લેટર આપી દો, હું એની ગ્રેવ પાસે પહોંચાડી દઉં, બીકોઝ એ મને આવું કહીને ગયો હતો. Yes, that is so, broke in a postman who had just arrived. Ali died 3 months ago. That evening,
You could have been Lakshmi Das and the postmaster walking with slow steps to Ali's grave. They laid the letter on it and turned back. કે આ બધી વસ્તુ સાંભળીને કે અલી છે એ 3 મહિના પહેલા ગુજરી ગયેલો છે અને એને આ બધી વસ્તુ છે એ ક્લાર્કને કીધેલી હતી કે આ રીતે તું મારા ગ્રેવ ઉપર રાખી જાજે, ગ્રેવ પાસે રાખીને જતો રહેજે લેટર. આ વસ્તુ સાંભળીને પોસ્ટ માસ્ટર અને લક્ષ્મીદાસ જે ક્લાર્ક હતો એ બંને જાય છે એ દિવસે સાંજે જાય છે જે દિવસે લેટર આવે ત્યારે લેટર લઈને અલીના ગ્રેવ પાસે અને અલીની ગ્રેવ પાસે છે એ લેટર રાખીને પાછા આવતા રહે છે. સો that is the all about the story explanation of the letter. બરાબર આ જે તમારું ચોથું ચેપ્ટર છે ધ લેટર, બરાબર એને સ્ટોરી એક્સપ્લેનેશન છે. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. So first question is describe in brief the atmosphere of the early morning in the beginning of the story, the letter. In the grey sky of early downstairs still glowed as happy memories light up a life that is nearing its close. And from some houses came the sound of grinding mills and the sweet voices of women singing at their work, and the sounds helped him along his lonely way. Except for the occasional bark of a dog, the distant steps of a workman going early to work, or the screech of a bird disturbed before its time, the whole town was wrapped in deathly silence. એટલે કે આપણે જે પહેલી સ્લાઇડમાં જોયું હતું બરાબર ત્યારે બી વાત કરેલી હતી કે તમને અર્લી મોર્નિંગના એટમોસ્ફિયર માટેનો જો કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે તો યુ હેવ ટુ રાઇટ ધીસ ટાઈપ ઓફ પોઈન્ટ્સ, અથવા તો આપણે જે બી આ કાંઈ પોઈન્ટ ડિસ્કસ કરેલા છે આ પોઈન્ટ્સ છે એ આ ટાઈપના ક્વેશ્ચનમાં કવર થશે. નેક્સ્ટ, why did Ali go to the post office every day, or why is Ali compared to a pilgrim? A pilgrim is a man happy at the side of the house of God that had been his destination. He forgets his suffering, trials, and weakness on his way and instantly feels revived in mind and body. For Ali, the post office had been his destination to which he walked every morning because he believed Miriam's letter would reach to the post office one day. Besides, he thought that the clerks, to enjoy a game out of him, had withheld the Miriam's letter through it had long ago reached the post office. પિલગ્રીમની જેમ શું કામ કમ્પેર કરતો હતો અથવા તો અલી છે એ શું કામ પોસ્ટ ઓફિસ જતો હતો તો આપણે આખી સ્ટોરી ડિસ્કસ કરેલી છે. બટ તમને જ્યારે કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે તો આ બધા જે મેઇન પોઈન્ટ છે લાઈક કે પિલગ્રીમ મીન્સ વોટ, તો કે ભગવાનનું કોઈ જે ઘર હોય જ્યાં લોકો જવા માગતા હોય તો એવું જ પોસ્ટ ઓફિસે એને પોસ્ટ ઓફિસને એવું જ સમજી લીધું હતું અલીએ, બિકોઝ ત્યાં એની ડોટરનો લેટર આવવાનો હતો. એ દરરોજ પોસ્ટ ઓફિસ જતો હતો બિકોઝ એને એવું લાગતું હતું કે એક દિવસ તો એની ડોટર છે મિરિયમ એનો લેટર આવશે જ. જો કે એ જાણતો હતો કે ત્યાં જાય છે તો ક્લાર્ક્સ ને બધા એની ગેમ બનાવે છે, એની સાથે ફન કરે છે, આ બધી વસ્તુ જાણવા છતાં એ દરરોજ પોસ્ટ ઓફિસ જતો હતો. નેક્સ્ટ, describe in brief the location of the post office. So on one side of the road was a grove tree, on the other side the town's public garden. The sky was darker now and the cold more intense, for the wind was blowing straight along the road, on which there fell like frozen snow only the faint light of the morning star. At the end of the garden stood a handsome building of the new style, and the light gleamed through the eaves of its closed doors and windows. On the arch hung an old board with the newly painted letters, Post Office. તો આવી રીતે આપણે આ બધા બી પોઈન્ટ ડિસ્કસ કરેલા છે કે લોકેશન છે એ ક્યાં હતું, તો આ બધા પોઈન્ટ છે એ તમારે આ ક્વેશ્ચનમાં કવર કરવાના રહેશે. નેક્સ્ટ, how do you describe Ali as a skilled hunter? Ali was a professional hunter. The whole of his life was spent for hunting with his friends. Ali's eyes has great power of sight that it could see the earth brown partridge hidden among the dry leaves of the forest, while other hunters failed to see it. He was able to notice the movement of a cunningly hiding hare, while the dogs failed to notice them. કે તમે કઈ રીતે કહી શકો, though we are not discussing the Ali's professional character in our story explanation, but જો તમને આવા કોઈ પણ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે, મે બી બની શકે કે એના પ્રોફેશન ઉપર પૂછી શકે, તો તમારે છે એ આ બધા કરવાના છે પોઈન્ટ એમાં કવર કે એ એક પ્રોફેશનલ હન્ટર હતો, એની આખી લાઈફ છે એણે હન્ટિંગ કરવામાં એટલે કે શિકાર કરવામાં એને આખી લાઈફ છે એ સ્પેન્ડ કરેલી હતી અને
એની આઈઝ એટલી પાવરફુલ હતી કે એની જોવાની દ્રષ્ટિ એટલી પાવરફુલ હતી કે ત્યાં કોઈ બર્ડ કે એવા છે બરાબર એ કદાચ બની શકે કોઈ કે કોઈ ડોગ કે છે એ એને નોટિસ કરવા માટે ભૂલી જાય, બટ આ છે અલીની આઈ છે અને કેચ કરી લે છે. Next question. Write in brief about Ali and his daughter Miriam. Ali's daughter Miriam marries and leaves. However, Ali had a daughter unmarried when her father was in his 70s. One day Miriam left Ali behind. The author puts us in more dark here again. Was it a marriage with his consent? Was it an elopement? We don't know. Miriam married a soldier and went to Punjab where he was posted in his regiment. That day, Ali stopped hunting forever. The setback this marriage gave him was more than we can imagine. He could not uh, he could no longer enjoy the screams of the dying birds. He had understood the meaning of love and separation. તો કે આમાં તમને અલી અને એની ડોટર માટેનું પૂછવામાં આવે છે કે શું, તો તમે આવા બધા પોઈન્ટ્સ કવર કરી શકો છો કે જે એની ડોટર છે મિરિયમ બરાબર એ એના મેરેજ કરીને અલીને છોડીને જતી રહે છે. જ્યારે એને છોડીને જતી રહે છે તે દિવસથી જે છે એને ખ્યાલ આવે છે કે હન્ટિંગ ન કરવું લાઈક શિકાર ન કરવું જોઈએ, તમે કોઈ એક ને મારી નાખો. જો આપણામાં એ ફિલિંગ્સ હોય કે આપણને એક મૂકીને જતો રહે તો ખરાબ લાગે છે, તો બર્ડ્સમાં અને એમાં બી સિમિલર હોય. તો એટલા માટે થઈને તે દિવસથી જે છે એનું શિકાર કરવાની જે વસ્તુ હોય છે અને મૂકી દે છે અને દેન આફ્ટર એને ખ્યાલ આવી જાય છે કે કઈ રીતે છે વોટ ઇઝ ધ રિયલ મિનિંગ ઓફ લવ એન્ડ સેપરેશન. તો આ બધા પોઈન્ટ્સ છે એ તમારે જ્યારે અલી અને એની ડોટર માટે કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમે કવર કરી શકો. He felt the same pain that the animals and birds suffered when the hunter killed their dear ones. Since then, he had been regularly visiting the post office early every morning, expecting a letter from his daughter Miriam, but it does not come, and he returns home empty-handed. આ જ વસ્તુમાં દેન આફ્ટર એ દરરોજ પોસ્ટ ઓફિસ જાય છે, એઝ વી ડિસ્કસ્ડ ઇન અવર સ્ટોરી, કે દરરોજ વહેલી સવારે જાય છે કે આજે મારી ડોટરનો લેટર આવેલો હોય છે, બટ કોઈ દિવસ આવતો નથી અને એ ખાલી હાથે જ ઘરે આવે છે. Next question they can ask, when and how did the postmaster realize Ali's pain? The postmaster was apathic and unconcerned with the suffering of other people. He could never understand why Ali had been so kindly after a letter from his daughter Miriam. Being a postman by profession, he understood letters are mere papers but never thought of the emotions each letter earned. But one day, he himself was waiting for a letter with news of his own daughter's well-being. The well-experienced postman knew that his letter would come after a long time, yet he waited its coming just as Ali did for 5 long years. Having undergone a night's pain and remorse of a desperate waiting, the postmaster realized Ali's pain for 5 years. કે જેવી રીતે આપણે સ્ટોરીમાં એક્સપ્લેન કરેલું છે કે જ્યારે એની ખુદની દીકરી છે બરાબર એની તબિયત ખરાબ થાય છે અને એના લેટરનું વેઇટ કરતો હોય છે, એ સમયગાળા દરમિયાન એને ખબર પડી જાય છે કે કઈ રીતે મારા તો એક દિવસ ખાલી મોડો આવેલો હતો લેટર, તોય મને આટલું ચિંતા થતી હતી, તો અલીનું શું થતું હોય છે જે એના દીકરીના લેટરનું છેલ્લા 5 વર્ષથી રાહ જોવે છે. તો આ બધી વસ્તુ થાય છે ત્યારે એને રિયલાઇઝ થાય છે કે અલી કેટલા પેઇનમાં હતો. અધરવાઇઝ એની પહેલાં એ બિંગ પ્રોફેશન પોસ્ટમાસ્ટર હતો એટલે એના માટે જસ્ટ પીસ ઓફ પેપર હતું લેટર. So, Ali displays qualities of love and patience, give evidence from story to support the statement, or give a brief introduction of the story letter, the letter. Barabar. So, that is the one type of short note that you have to read on your own. The second question is, write a short note, a summary of the letter. So, that is another short note that also you have to read on your own. So, here your chapter number 4, the letter is completed, and the next chapter we will discuss in our next lecture. Thank you.